ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે ટોપિક ભણવાનો છે બહુ જ અગત્યનું છે. ટોપિકનું નામ છે ક્વોન્ટમ આંક અને આમાં સમજવાનું છે. તો આપણે ગયા વખતના ટોપિકમાં કક્ષા અને કક્ષકની વાત કરી. તો આ કેન્દ્ર છે. તો ઇલેક્ટ્રોન જે માર્ગમાં ફરે એ માર્ગને કક્ષા કહેવાય. જ્યારે નવરાત્રિના ગરબા આપણે બધા ગાતા હોય તો જે માતાજીનો ફોટો મૂક્યો હોય એ આપણે કેન્દ્ર થયું સમજો, અને ગોળ આપણે પાડેલું હોય તો એના પર બધા દોડતા હોય, ગરબા ગાતા હોય, તો એ ગરબા ગાનારની કક્ષા કહેવાય. અને અહીંયા જો આપણે જોઈએ તો આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા બતાવ્યો છે, પણ આ એરો બતાવે છે કે આગળ જવાનો, પછી આમ જ્યાં જ કરશે. તો આ જગ્યામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી હોય, ક્યાં વધારે છે તે નક્કી કરતો વિસ્તાર છે એને કક્ષક કહેવામાં આવે. તો આપણે શ્રોડિંજરના સમીકરણમાં સાઈ અને સાઈ સ્ક્વેરની વાત કરીએ તો સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી એ વિસ્તાર નક્કી થાય. હવે કક્ષકો છે તે અલગ અલગ પ્રકારની આવે, 4 પ્રકારની કક્ષકો આવે. આમ વધારે આવે છે આગળ, પણ એ આપણા કોર્સમાં છે નહીં. SP, DF, G, H એ બધું આવે, પણ આપણે અત્યારે SP, DF આપણે માટે પૂરતું છે. તો S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક, બરાબર. આ બધી કક્ષકો છે તે આ જે કક્ષા છે એમાં આવવાની છે, બરાબર. આ કક્ષકો, આ કક્ષક આ પહેલી કક્ષા કહેવાય, બીજી કક્ષા કહેવાય, ત્રીજી કક્ષા કહેવાય. તો કઈ કક્ષામાં S કક્ષક આવેલી છે, કેટલી સંખ્યામાં છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, P કક્ષકો કેટલી છે, એ ક્યાં આવેલી છે, કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, એવી રીતે DF કક્ષકો કઈ કઈ કક્ષામાં આવેલી છે, આ બધી વસ્તુઓ આપણે જાણવાની છે. અને એ કક્ષકોની શક્તિ, કક્ષાની શક્તિ એટલે કે પરમાણુની શક્તિ, બરાબર. તો એ બધું કોનું વધારે હોય, ઓછું હોય, કેટલું હોય, આ બધું જાણવા માટે આપણે અહીંયા ક્વોન્ટમ આંક શબ્દનો ઉપયોગ કરીશું, બરાબર. એટલે આ એક આંકડા છે, નંબર છે, જે કક્ષા કક્ષકોને વિશે અલગ અલગ માહિતી આપણને આપવાના છે, બરાબર. તો કુલ 4 ક્વોન્ટમ આંક છે. પહેલું ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે સ્મોલ n સંજ્ઞાથી બતાવીએ છીએ. પછી બીજો છે ગૌણ ક્વોન્ટમ આંક, એને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે. એને L સંજ્ઞાથી બતાવે છે, સ્મોલ l. એને દિગંશીય ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે. પછી ચુંબકીય ક્વોન્ટમ આંક છે, અંગ્રેજીમાં એને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહેવાય. એટલે મેગ્નેટ એટલે આકર્ષણ, ચુંબક એટલે ખેંચવું. અને છેલ્લે છે સ્પિન ક્વોન્ટમ આંક, અથવા તો એને ભ્રમણીય ક્વોન્ટમ આંક કહેવાય. ક્રિકેટમાં સ્પિન બોલર જે બોલ સ્પિન કરે એટલે આમથી આમ ફેરવે, આમથી આમ ફેરવે, તેમ ઇલેક્ટ્રોન પણ એ રીતે ફરવાના છે. તો એ ફરવાનું જે ભ્રમણ થતું હોય એને બતાવવા માટે સ્પિન ક્વોન્ટમ આંક છે. તો આ 4 ક્વોન્ટમ આંક છે. એમાં બધી જુદી જુદી વેલ્યુ આવશે, જુદી જુદી કિંમતો આવશે. એ કિંમતો શું બતાવશે એ હું તમને અહીંયા સમજાવું છું. અને જેટલું આમાં વધારે સમજ પડશે એટલું તમારું પાછળનું કામ સરળ થશે. એટલે થોડું બરાબર ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરજો. તો વ્યક્તિગત રીતે આપણે આ ક્વોન્ટમ આંક વિશે ભણીએ. પહેલાં મુખ્ય ક્વોન્ટમ આંક, અંગ્રેજીમાં એને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય. તો આપણી સ્કૂલમાં પ્રિન્સિપલ હોય તો કોઈ પણ ડિસિઝન ઇમ્પોર્ટન્ટ લેવાનું હોય તો એ પ્રિન્સિપલ જ લે, બરાબર. એટલે મેઇન છે, બરાબર. તો એવી રીતે આ ક્વોન્ટમ આંક છે એ 4 સૌથી મહત્વનો આ છે. એટલે જે કંઈ પરમાણુ અંગેનું વાતો નક્કી કરવાની છે તે આ ક્વોન્ટમ આંક નક્કી કરશે. એને આપણે સ્મોલ n સંજ્ઞાથી બતાવશું, બરાબર. એનું મૂલ્ય આવી નાની ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, 1, 2, 3, 4. આની અંદર શૂન્ય આવતું નથી, અપૂર્ણાંક સંખ્યા આવતી નથી, અને ઋણ સંખ્યા પણ આવતી નથી, બરાબર. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું જે મૂલ્ય હોય એ આવી નાની સાદી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, 1, 2, 3, 4, 5 એવી છે, બરાબર. એટલે
n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો આને પહેલી કક્ષા કહેવાય, બરાબર. પછી આ કક્ષા જે છે એને ઉર્જા સ્તર પણ કહેવામાં આવે, બરાબર. એટલે પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જાનું લેવલ એ કક્ષા બતાવે. એની માટે બીજો એક શબ્દ છે કોષ પણ કહેવાય, બરાબર. અંગ્રેજીમાં એને ઓર્બિટ કે સેલ તરીકે આપણે ઓળખીશું. તો કક્ષા, ઉર્જા સ્તર, કોષ એક જ શબ્દ છે. તો 1, 2, 3, 4 એવી પૂર્ણાંક સંખ્યામાં એ કક્ષાઓ બતાવશે. એટલે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એ રીતે. હવે અહીંયા હું જે આકૃતિ દોરીને બતાવું છું, બરાબર. ધારો કે આ આપણું કેન્દ્ર છે, તો આ પહેલી કક્ષા થઈ, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આવી રીતે. હવે 4ની ઉપર આપણને બહુ જરૂર પડવાની નથી, એટલે આપણે 4 બતાવશું. તો આ પહેલી કક્ષા જે છે એટલે n બરાબર 1 કહેવાય. આ બીજી કક્ષા છે તો n બરાબર 2 કહેવાય. ત્રીજી કક્ષા n બરાબર 3 અને ચોથી કક્ષા n બરાબર 4 થયું, બરાબર. હવે એ લોકોએ શું કર્યું છે કે કક્ષાને k, l, m, n સંજ્ઞાઓથી પણ બતાવી શકાય. એટલે પહેલી કક્ષા જે છે એને k કક્ષા કહેવાય, આ l કક્ષા કહેવાય, m કક્ષા કહેવાય. પછી આગળ જરૂર પડે તો OP એવી રીતે આવી શકે, બરાબર. પણ આપણે એનાથી વધારે જરૂર પડવાની નથી, બરાબર. તો 1, 2, 3, 4, 5, 6, બરાબર. એ રીતે ઉર્જા સ્તર આગળ જાય, બરાબર. આપણે બોરના નમૂનામાં જોયું કે ઇલેક્ટ્રોન જેટલો નજીક એટલું આકર્ષણ વધારે, ઉર્જા ઓછી. એટલે જેમ જેમ આપણે દૂર જતા જઈશું કક્ષાઓમાં, એટલી આપણી પરમાણુની ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જશે. તો k કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને m કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તમે સમજો કે m કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર છે, બરાબર. એટલે આ n બરાબર 1 છે ને n બરાબર 3 છે, તો 3 હોય એટલે એ દૂર જ હોય, બરાબર. n બરાબર 1 છે તો એ નજીક હોય, બરાબર. નજીક હોય તો ઉર્જા ઓછી હોય, દૂર હોય તો ઉર્જા વધારે હોય, બરાબર. તો આ k, l, m, n આ કક્ષાઓ અત્યારે બરાબર પહેલા માઇન્ડમાં રાખો. હવે આ જે બધી કક્ષાઓ છે એની અંદર જુદી જુદી કક્ષકો આવશે. એટલે તો કક્ષાઓની અંદર અલગ અલગ કક્ષકો આવશે. તો કઈ જગ્યા પર કેટલા પ્રકારની કક્ષકો આવી, જે 4 પ્રકારની બતાવી એમાંથી આ જગ્યા ઉપર 1 પ્રકારની, 2 પ્રકારની, 3 પ્રકારની, 4 પ્રકારની, કેટલા પ્રકારની કક્ષકો આવશે તે બતાવશે. પછી કેટલી સંખ્યામાં આવશે એ બતાવશે. અને દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે એ પણ એ બતાવશે. એટલે કક્ષાનું મૂલ્ય એ આપણને કેટલી કક્ષકો, કેટલા પ્રકારની કક્ષકો, કેટલી સંખ્યામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, આ બધી વાતો આ મુખ્ય ક્વોન્ટમ આંકનું જે મૂલ્ય છે તે આપણને બતાવશે, બરાબર. બીજું મુખ્ય ક્વોન્ટમ આંક એ ઉર્જા બતાવે, એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર બતાવે, બરાબર. તો જેમ n નું મૂલ્ય મોટું થતું જાય એટલે 1, 2, 3 જે અહીંયા મેં તમને લખ્યું છે એટલે ખ્યાલ આવી જશે. 1 છે તો આ નજીક છે, 2 છે તો દૂર થયું, 3 એનાથી દૂર થયું, 4 એનાથી દૂર થયું. એટલે જેમ n નું મૂલ્ય વધતું જાય તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, અને જેમ દૂર જતો જાય તેમ આકર્ષણ ઓછું થતું જાય, અને આકર્ષણ જેમ ઓછું થતું જાય તેમ એની ઉર્જા વધતી જાય, બરાબર. એટલે n કક્ષા છે તો એની ઉર્જા આ બધામાં સૌથી વધારે છે. અહીંયા છે તો ઉર્જા એનાથી ઓછી છે, અહીંયા નથી ઓછી, અહીંયા એનાથી ઓછી થવાની, બરાબર. તો આ જુદી જુદી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો આવશે, કેટલી કક્ષકો આવશે, કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, આ બધું આપણને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બતાવશે, બરાબર. ઉર્જા કેવી રીતે બતાવે તમને બતાવી દઉં. મેઇન 2 વસ્તુ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર અને ઉર્જા. તો એમાં તમને કીધું કે જેમ n નું મૂલ્ય મોટું તેમ ઇલેક્ટ્રોન દૂર, અને જેમ ઇલેક્ટ્રોન દૂર તેમ એની ઉર્જા વધારે. હવે આ જે મેં પ્રશ્ન લખ્યા હતા એનો જવાબ આપણે શોધવો હોય તો આ એક વાક્ય તમારે યાદ રાખવાનું, n ઉર્જા સ્તરમાં. એટલે તમારે એને n કક્ષામાં વાંચવાનું.
તો n ઉર્જા સ્તરમાં n પ્રકારની કક્ષકો આવે. જો વાક્ય બરાબર સમજો પછી કે n ઉર્જા સ્તરમાં n પ્રકારની કક્ષકો આવે. પછી કક્ષકોની જે સંખ્યા છે તે n² આવશે. કક્ષકોની સંખ્યા n² અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 2n² છે. આ તમારે યાદ રાખવાનું કે જુદા જુદા ઉર્જા સ્તરમાં n નું જેટલું મૂલ્ય હોય એટલા પ્રકારની કક્ષકો આવે. એની સંખ્યા n² હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય. બરાબર. ધારો કે આ કેન્દ્ર છે, હવે આ પહેલી કક્ષા છે, તો પહેલી કક્ષા એટલે n બરાબર 1 એટલે k કક્ષા કહેવાય. હવે ધારો કે k કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો આવેલી છે, તો તમારે અહીંયા n બરાબર 1 મૂક્યું છે એટલે અહીંયા તમારે n1 મૂકવાનું. એટલે પહેલા ઉર્જા સ્તરમાં, બરાબર, એટલે કે પહેલી કક્ષામાં, બરાબર, આજે n બરાબર 1 છે એટલે પહેલી કક્ષા કહેવાય અથવા પહેલું ઉર્જા સ્તર કહેવાય. તો પહેલા ઉર્જા સ્તરમાં એટલે કે પહેલી કક્ષામાં આ જે વેલ્યુ હોય એ અહીંયા પાછું મૂકવાનું. એટલે એક પ્રકારની કક્ષકો આવે. એટલે આ જે કક્ષા છે તેમાં એક જ પ્રકારની કક્ષકો આવશે. બરાબર. હવે એ કક્ષકની સંખ્યા કેટલી છે, તો કે 1/2 એટલે એક જ થશે. એટલે અહીંયા જે છે ટૂંકમાં એક જ કક્ષક આવશે, એક જ પ્રકારની એક જ કક્ષક આવે. અને આ જે માર્ક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, તો 2n² એટલે 2 અહીંયા 1 મૂકવાનો. આ 1 ની વાત કરીએ છીએ એટલે 2. એટલે આજે આપણે પહેલો માર્ક બતાવ્યો ને એમાં 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. બરાબર. હમણાં જે તમને વાત કરી ને કે ગરબા ગાતા હોય તો જે નાના પહેલા માતાજીના ફોટાની બાજુમાં પહેલા નાનું વર્તુળ હોય, પછી દૂર દૂર જતા જઈએ તેમ વર્તુળ મોટું થતું જાય. તો પહેલા વર્તુળમાં ઓછા લોકો ગરબા ગાતા હોય, બીજામાં એનાથી વધારે હોય, ત્રીજામાં એનાથી વધારે હોય. તેમ અહીંયા તમારે સમજવાનું કે પહેલામાં ઇલેક્ટ્રોન ઓછા રહેવાના, પછી આગળ જવું તો ઇલેક્ટ્રોન વધારે હશે, પછી આગળ જશું તો ઇલેક્ટ્રોન વધતા જશે. બરાબર. તો આ સમજ પડી બધાને કે ઉર્જા સ્તરમાં કેટલા પ્રકારની કક્ષકો કેટલી અને બધું આ મૂલ્ય નક્કી કરે. હવે તમને હું બીજું બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. એટલે પહેલા ઉર્જા સ્તરની વાત થઈ ગઈ. હવે બીજા ઉર્જા સ્તરની એટલે n બરાબર 2 એટલે કે L છે. તમને જે નોટ આપી છે ને એમાં બધો જ નાની નાની વાતો મેં લખેલી છે, એટલે એ પણ તમે વાંચશો એટલે એમાંથી પણ તમને સમજ પડી જવાની છે. તો n બરાબર 2, બરાબર, એટલે આપણે L કક્ષાની વાત કરીએ છીએ, પહેલા તમને સમજ પડી જવી જોઈએ. હવે અહીંયા તમારે n ની વેલ્યુ જે છે તે મૂકતા જવાનું. એટલે બીજા ઉર્જા સ્તરમાં અથવા તો બીજી કક્ષામાં આ જ વેલ્યુ અહીંયા મૂકવાની. એટલે 2 પ્રકારની કક્ષકો આવશે. એટલે આ જે ઉર્જાનું સ્તર છે એમાં 2 પ્રકારની કક્ષકો આવશે. એટલે 4 જે કક્ષકો બતાવી S, P, D, F એમાંની બે કક્ષકો અહીંયા આવશે. બરાબર. એ 2 કઈ આવવાની છે તે આગળ આપણને ખબર પડતી જશે. હવે આની અંદર આ જો આના કરતાં વર્તુળ મોટું થયું એટલે એમાં કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની. તો કક્ષકોની સંખ્યા કેટલી થવાની, તો કે 2/2 એટલે 4. હવે આમાં એક જ કક્ષક રહેતી હતી, જ્યારે આમાં 4 કક્ષકો આવશે. બરાબર. અને ઇલેક્ટ્રોન કેટલા રહેવાના, 2 × 2/2 એટલે 8 ઇલેક્ટ્રોન. બરાબર. એટલે પહેલા કરતાં વર્તુળ મોટું થયું તો કક્ષકો પ્રકારની રીતે પણ વધવાની, સંખ્યાની રીતે પણ વધવાની, અને કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેવાનું એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની. પણ આની અંદર 2 થી વધારે ઇલેક્ટ્રોન નહીં રહી શકે, આમાં 8 થી વધારે રહી શકે નહીં. બરાબર. હવે સમજ પડે છે બધાને કે આ જે બતાવ્યું તે. હવે ધારો કે n બરાબર 3 હોય એટલે ત્રીજું વર્તુળ આપણે પાડીએ તો n બરાબર 3 એટલે એને m કક્ષા કહેવાય. એટલે m કક્ષાની અંદર જે છે એ હવે તમારે વેલ્યુ અહીંયા મૂકતા જવાનું કે ત્રીજા ઉર્જા સ્તરમાં કે ત્રીજી કક્ષામાં 3 પ્રકારની કક્ષકો આવશે. એટલે m કક્ષા જે છે એમાં 3 પ્રકારની કક્ષકો આવશે. બરાબર. એટલે 4 જે છે એમાંની પહેલી S, P અને D કક્ષકો આવશે. બીજા ઉર્જા સ્તરમાં S અને P 2 જ કક્ષકો આવશે. આમાં એક જ S કક્ષક આવશે અને S, P અને D આવશે. એ કેવી રીતે આવે છે તે બધું પછી તમને બતાવીશ. એવી રીતે હવે n બરાબર 4 હોય એટલે આ ચોથી કક્ષા આપણે બતાવીએ તો એને n કક્ષા કહેવાય. KLMN. એટલે n બરાબર 4 હોય તો n કક્ષા છે. તો n કક્ષામાં આ જે વેલ્યુ હોય ને એ અહીંયા મૂકતા જવાનું. એટલે ચોથી ઉર્જા સ્તરમાં આ ચોથું કેન્દ્રથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું ઉર્જા સ્તર થયું ગયું. એટલે ચોથા ઉર્જા સ્તરમાં
4 પ્રકારની કક્ષકો આવે, બરાબર. એટલે અહીંયા 4 પ્રકારની કક્ષકો જે છે S, P, D, F બધી કક્ષકો અહીંયા આવશે. અને એ લોકોની સંખ્યા થશે 4 નો વર્ગ એટલે 16 છે. એટલે અહીંયા જે છે આ લેવલમાં 16 કક્ષકો રહેવાની છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે બતાવી હોય તો 32 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે અહીંયા 2 જ ઇલેક્ટ્રોન રહે, વધારાના ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંયા 8 રહે, 10 થી વધારે ઇલેક્ટ્રોન થાય તો પછી અહીંયા જાય, બરાબર. અહીંયા આપણે 18 ઇલેક્ટ્રોન રહેવાના છે. અને આ ચોથી જે ઉર્જા છે એમાં 32 ઇલેક્ટ્રોન રહેવાના છે. તો આ રીતે કઈ કક્ષામાં કેટલી કક્ષકો રહી શકે, કેટલા પ્રકારની રહે, કેટલી સંખ્યામાં આવે, આ બધી વાતો અહીંયા થઈ ગઈ, બરાબર. હવે આ જે મેં લખ્યું છે S, P, D, F, બરાબર. તો અહીંયા S કક્ષક લખ્યું છે. તો તમારે એમ સમજવાનું કે પહેલી ઉર્જા સ્તરમાં કક્ષક છે તો એને તમારે 1s કહેવાનું. એટલે જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે n તે આ કક્ષકની આગળ લખેલું હોય એ તમારે યાદ રાખવાનું. હવે બીજું ઉર્જા સ્તર છે તો એમાં પણ S આવી તો એને હવે આપણે 2s કહીશું. અને બીજા ઉર્જા સ્તરમાં P આવી એટલે એને 2p કહીશું. હવે આ ત્રીજું જે ઉર્જા સ્તર છે એમાં પણ S છે તો એને આપણે 3s કહેવાનું. ત્રીજા ઉર્જા સ્તરમાં P છે તો એને 3d કહેવાનું. ત્રીજા સ્તરમાં D છે એટલે 3d કહેવાનું, બરાબર. હવે આ 3f છે એવું નહીં આવી શકે, બરાબર. એટલે ત્રીજા ઉર્જા સ્તરમાં F કક્ષક નહીં આવે, F કક્ષક અહીંયાથી જ આવશે, બરાબર. એટલે આ 4 જે છે તેને આપણે આવી રીતે. એટલે હવે તમારે યાદ રાખવાનું કે આ જે કક્ષક લખેલું હોય એની આગળ જે લખેલું હોય નંબર એ હંમેશા મુખ્ય ક્વોન્ટમ આંક જ હોય, બરાબર. એટલે હવે તમારે હું આમ લખું કે 4s અને 5s, બરાબર. એટલે તમારે સમજી જવાનું કે આ 4s એ કેન્દ્રની નજીક છે અને 5s એ કેન્દ્રથી દૂર છે, બરાબર. ધારો કે મેં લખ્યું છે 4d અને 6d લખ્યું છે તો તમારે સમજો કે આ 6થા ઉર્જા સ્તરમાં છે, આ 4થા ઉર્જા સ્તરમાં છે, બરાબર. એટલે હવે આ બરાબર યાદ રાખજો કે કક્ષાનું જે મૂલ્ય હોય એ હંમેશા કક્ષકની આગળ લખેલું હોય. એટલે હવે જ્યારે 1s, 2s, 3s, 4s, 5s, 4d, 5p આવું જ્યારે હું બોલું ત્યારે તમારે સમજવાનું કે એ કક્ષાની વાત કરે છે. એટલે ક્યાં આગળ એ રહેલું છે, કેન્દ્રથી નજીક છે, દૂર રહેલું છે તેની વાત કરે છે. ધારો કે હું ક્લાસરૂમમાં ક્લાસ ચાલતો હોય ને હું એમ કહું કે અહીંયાથી અહીંયા ઉભેલો છું તો અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. હવે એમ કહું કે પાંચમી બેન્ચ પર બેઠેલો છોકરા છોકરીની વાત કરું તો પાંચમી એમ કહું એટલે તમે આગળ નથી જોવાના, પાંચમું એટલે તમે પાછળ જ જોવાના છે, બરાબર. તમે પહેલી ઉર્જા સ્તરની વાત કરું કે પહેલી બેન્ચ પર બેઠેલા છોકરાની વાત છે તો પહેલી બેન્ચ એ બોર્ડની નજીક જ આવવાની છે એટલે તમે બધા અહીંયા જ જોવાના છે. તેમ હું એમ કહું કે પહેલી કક્ષા એટલે તમારે કેન્દ્રની નજીક જોવાનું, પાંચમી કક્ષા એટલે કેન્દ્રથી દૂર જોવાનું, ત્રીજી કક્ષા એટલે અહીંયા આવશે, બીજી કક્ષા એટલે અહીંયા આવે, બરાબર. એટલે જે કક્ષાનો નંબર આપણે બોલીએ એનાથી તમને એ દૂર છે, નજીક છે એ તમને ખબર પડી જવી જોઈએ. તો આ બધી વાતો જે છે તે આપણને મુખ્ય ક્વોન્ટમ આંકથી જાણવા મળે છે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, નજીક છે, એની ઉર્જા વધારે છે, ઓછી છે, જુદી જુદી કક્ષામાં કેટલી કક્ષકો આવે, કેટલી સંખ્યામાં આવે, કેટલા ઇલેક્ટ્રોન રહે, આ બધી વાતો આપણને મુખ્ય ક્વોન્ટમ આંકથી ખબર પડી. હવે પરમાણુની જે ઉર્જા છે એનો મેઇન આધાર મુખ્ય ક્વોન્ટમ આંક છે. મેઇન હવે ધારો કે આપણે એક સાદું ઉદાહરણ આપું કે તમે લોકો 11મા ધોરણમાં અત્યારે છો તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ, બરાબર. આ 4 સબ્જેક્ટ છે એ તમારા મુખ્ય સબ્જેક્ટ કહેવાય. એટલે તમારે આગળ ભણવું છે 12મા પછી તો મુખ્ય સબ્જેક્ટમાં જેટલા માર્ક આવશે એ પ્રમાણે તમને એડમિશન મળશે. પણ જે સંસ્કૃત છે કે ઇંગ્લિશ છે કે કોમ્પ્યુટર છે કે ગુજરાતી કે આવા બધા 2 સબ્જેક્ટ તમારે રાખવા પડશે કોઈ પણ. તો આ મેથ્સ, સાયન્સ સિવાય બીજા 2 કક્ષકો આપણે રાખીશું. તો 2 કક્ષકો 2 જે સબ્જેક્ટ રાખીશું એ ગૌણ સબ્જેક્ટ કહેવાય, સબસિડરી કહેવાય, બરાબર. એટલે ગૌણ સબ્જેક્ટ પણ આપણા માટે અગત્યના છે એટલું ધ્યાન રાખવાનું, બરાબર. ધારો કે તમારા મુખ્ય વિષયમાં 95% માર્ક્સ આવ્યા પણ ગૌણ સબ્જેક્ટમાં તમે ફેલ થયા તો પછી તમે ફેલ જ કહેવાશો, બરાબર. એટલે ગૌણ ઉર્જા સ્તર છે એ પણ એટલું જ અગત્યનું છે. તો હવે તમારું બીજો જે ક્વોન્ટમ આંક છે એને આપણે કહીશું ગૌણ ક્વોન્ટમ આંક,
એને આપણે એલ સંજ્ઞાથી બતાવશું. એને આપણે બીજા પણ બે નામ છે, એને દ્વિઘનસીય ક્વોન્ટમ આંક પણ કહેવાય અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય. તો ઇલેક્ટ્રોન દળ ધરાવે છે અને કેન્દ્રની આસપાસ ફરે છે, એટલે વેગ છે અને દળ છે. એટલે જ્યારે કોઈ નિશ્ચિત વેગથી કોઈ કણ ગતિ કરતું હોય તો એ વેગમાન ઉત્પન્ન કરે, અને સીધું ફરતું નથી એટલે જે વેગમાન ઉત્પન્ન થાય એને કોણીય વેગમાન ઉત્પન્ન કહેવાય. તો તમને આગળ બતાવું છે કે કોણીય વેગમાન માપવું હોય તો MVR ઉપરથી આપણે માપી શકાય. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું છે એ આપણે આ ક્વોન્ટમ આંકથી બતાવીએ છીએ. પણ એના કરતાં વધારે અગત્યનું છે આ જે ક્વોન્ટમ આંકના મૂલ્યો છે એ કક્ષકોનો આકાર અને કક્ષકોના પ્રકાર નક્કી કરે છે. આ ક્વોન્ટમ આંક છે એનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, L બરાબર 0 થી n-1. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું જે પણ મૂલ્ય હોય એના કરતાં એક મૂલ્ય નાનું આ ક્વોન્ટમ આંકનું આવવાનું. હવે અહીંયા તમે જુઓ કે મુખ્ય ક્વોન્ટમ આંકમાં ધન પૂર્ણાંક સંખ્યા જ આવતી હતી, શૂન્ય નહીં આવતો. તો અહીંયા શૂન્ય અને નાની અહીંયા પણ ધન પૂર્ણાંક સંખ્યા જ આવવાની છે, પણ શૂન્ય પણ આવી શકે એમ. હા, એટલે શૂન્ય અને નાની ધન પૂર્ણાંક સંખ્યાઓ આ ક્વોન્ટમ આંકના મૂલ્યમાં આવવાની છે. હવે અહીંયા બતાવું કે આ ક્વોન્ટમ આંકનું મૂલ્ય બે કામ કરે, કોણીય વેગમાન બતાવે અને કક્ષકોના આકાર અને પ્રકાર નક્કી કરે. તો જે કક્ષકોના આકાર અને પ્રકાર છે એ આપણે યાદ રાખવાનું છે. તો L નું મૂલ્ય છે એ 0, 1, 2 અને 3 આમાંનું કંઈક આવશે. તો 0 આવે તો તમારે સમજો કે એ S કક્ષક છે. S કક્ષક છે એ ગોળાકાર હોય, બરાબર, આ રીતે ગોળાકારની છે. L બરાબર 1 જ્યારે લખ્યું હોય તમે સમજો કે P કક્ષક. P કક્ષકો આવી રીતે ડમ્બેલ્સ આકારની હોય, બરાબર. આપણે જે એક્સરસાઇઝમાં ડમ્બેલ્સ વાપરીએ એવા ડમ્બેલ્સ આકારની હોય, બરાબર. આ ડમ્બેલ્સ આકાર કહેવાય, આ ગોળાકાર કહેવાય, બરાબર. બીજું S કક્ષક છે તે અદિશ હશે, બાકીની બધી કક્ષકો સદિશ હોવાની છે. એટલે આ ગોળ છે તો ધારો કે ઇલેક્ટ્રોન છે તો આ કોઈ બી દિશામાં ફરતો હોય, એટલે ઇલેક્ટ્રોનની આ કક્ષકમાં દિશા નિશ્ચિત નથી એટલે એને અદિશ કહેવાય. જ્યારે અહીંયા તમારું ઇલેક્ટ્રોનનું મળવાની શક્યતા આટલા વિસ્તારમાં જ આવવાની, એટલે એ સદિશ છે એમ કહેવાય. પછી બરાબર, એટલે S કક્ષક આપણી ગોળાકાર હોય, આ P કક્ષકો ડમ્બેલ્સ આકારની હોય. L બરાબર 2 લખેલું હોય એટલે તમે સમજો કે D કક્ષકની જ વાત છે. એનો આકાર પણ ડમ્બેલ્સ જ હોય, પણ ડબલ ડમ્બેલ્સ આકાર બતાવીશું. આવી રીતે જે બે અક્ષો આપ્યા હોય એમાં આવી રીતે બે કક્ષકો આમ આવશે, બરાબર. આ ડમ્બેલ્સ આકારની કક્ષકો, ડબલ ડમ્બેલ્સ આકાર. અને L નું મૂલ્ય 3 હોય તો જ F કક્ષક આવે. અને F કક્ષક છે એનો આકાર ગૂંચવાડા ભરેલો છે, એટલે કોઈ નિશ્ચિત આકાર આપણે 2 વર્ષમાં કોઈ જગ્યાએ આવવાનો નથી, બરાબર. હવે આ ખાસ યાદ રાખજો, તમારે યાદ રાખવું પડશે. L 0 હોય તો S કક્ષક, 1 હોય તો P કક્ષક, 2 હોય તો D કક્ષક અને 3 હોય તો F કક્ષક, બરાબર. હવે જો ધારો કે આ પહેલી કક્ષા છે, હા, એટલે K કક્ષા છે, તો K કક્ષામાં n બરાબર 1 હોય. હવે આ K કક્ષા જે છે એને માટે આપણે L નું મૂલ્ય શોધવું હોય તો અહીંયા સૂત્ર છે 0 થી n-1. એટલે n બરાબર 1 છે તો 0 થી 1 - 1 કરીએ તો 0 થવાનું. એટલે K કક્ષા જે છે એમાં L ની કિંમત 0 જ આવવાની છે, બરાબર. એટલે K કક્ષા એટલે n બરાબર 1 હોય તો L બરાબર 0 હોય તો આને S કક્ષક કહેવાય. હવે જે આ 1 છે એટલે આ જે છે તેને આગળ લખી દેવાનું. એટલે આ બે સાથે આપણે વાંચીએ ને તો n બરાબર 1, L બરાબર 0, L બરાબર 0 એટલે S અને n બરાબર એટલે પહેલી કક્ષા છે. તો n બરાબર 1, L બરાબર 0 એટલે એનો અર્થ થાય 1S એમ સમજવાનું, બરાબર. હવે અહીંયા આગળ P કક્ષકો છે તે નથી આવતી. કેમ? તો કે P કક્ષક ક્યારે આવે કે જ્યારે L બરાબર 1 હોય તો જ P કક્ષક આવે. હવે જ્યારે n બરાબર 1 હોય તો L બરાબર 1 આવી શકે નહીં, કેમ કે L નું મૂલ્ય છે એ n કરતાં એક ઓછું જોઈએ. એટલે પહેલી કક્ષા જે છે
એમાં ફક્ત એક જ કક્ષક આવવાની, એસ કક્ષક. બરાબર, આમાં ફક્ત એસ કક્ષક આવે જેને આપણે 1s કહીશું. કે કક્ષા કે n બરાબર 1. હવે ધારો કે બીજી કક્ષાની વાત કરીએ તો n બરાબર 2, l બરાબર 1. હવે તમારે જો સૂત્રમાં તમે કિંમત મૂકો તો 0 થી 2 માઇનસ 1 એટલે 0 પણ મળશે ને 1 પણ મળશે. તો l બરાબર 0 હોય તો પાછું એસ કક્ષક કહેવાય અને l બરાબર 1 હોય તો p કક્ષક કહેવાય. હવે આપણું જે મુખ્ય ક્વોન્ટમ છે તેની વેલ્યુ 2 છે. એટલે હવે આ જે અહીંયા આગળ પણ એસ આવી તો એમાં મુખ્ય ક્વોન્ટમ 1 હતો એટલે 1s કીધું. હવે આ બીજી કક્ષા છે એમાં પણ એસ આવી અને પી આવી. તો આ એસ અને આ એસ જુદી છે એટલે અહીંયા બે વાળું છે, બીજી કક્ષામાં એસ છે એટલે આને આપણે 2s કહેવાનું. અને અહીંયા આગળ બીજી કક્ષામાં પી છે એટલે એને 2p કહેવાનું. બરાબર, એટલે n આખું જો તમે વાંચો n બરાબર 2, l બરાબર 0 તો એને 2s કહેવાય અને n બરાબર 2, l બરાબર 1 તો એને 2p કહેવાય. હવે જ્યારે l ની વેલ્યુ 3 હોય તો ડી કક્ષક આવે. એટલે જ્યારે n બરાબર 2 હોય તો l બરાબર 3 આવી શકે નહીં એમ. બરાબર, એટલે 100 માર્કનો પેપર હોય તો 110 માર્ક નહીં આવે એના જેવું છે. બરાબર, એટલે હવે તમને બધાને સમજ પડવા મળી છે થોડી કે આ કઈ કક્ષકો ક્યાં કેમ આવવાની છે તે. ધારો કે આ ત્રીજી કક્ષા છે તો n બરાબર 3 એટલે એને m કક્ષા કહેવાય. એટલે n બરાબર 3 હોય તો l ની વેલ્યુ તમારે શોધવી હોય તો 0 થી 3 માઇનસ 1 એટલે 0, 1 અને 2. એટલે n બરાબર 3 હોય તો l ની 3 વેલ્યુ મળે, 0, 1 અને 2. બરાબર, હવે 0 હોય તો પાછું s કહેવાય, આ p કહેવાય ને આ d કહેવાય. એટલે અહીંયા પાછી s આવવાની, p પણ આવવાની અને નવી કક્ષક d પણ આવવાની. પણ આ ત્રીજી કક્ષામાં છે એટલે આને 3s કહેવાય. બરાબર, પછી આ ત્રીજી કક્ષામાં p કક્ષક છે એટલે 3p કહેવાય અને આ ત્રીજી કક્ષામાં માટે l ની 2 વેલ્યુ મળી એટલે એને 3d કહેવાય. બરાબર, હવે 3f કક્ષક અહીંયા નહીં આવી શકે. કેમ કે f માટે f કક્ષક ત્યારે જ આવે કે જ્યારે l ની વેલ્યુ 3 હોય. તો n બરાબર 3 હોય તો l બરાબર 3 આવી શકે નહીં, કેમ કે n કરતા l નું મૂલ્ય હંમેશા 1 ઓછું જ આવવાનું છે. હવે ધારો કે આપણે ચોથી કક્ષાની વાત કરીએ તો n બરાબર 4 એટલે n કક્ષા કહેવાય. તો n બરાબર 4 આવશે તો l ની વેલ્યુ 0 થી 4 માઇનસ 1 એટલે 0, 1, 2 અને 3 આવવાની. એટલે n બરાબર 4 અને l બરાબર 0 હોય તો s કક્ષક કહેવાય એટલે એને 4s કહેવાય. પછી અહીંયા n બરાબર 4 અને l બરાબર 1 છે પાછું એટલે અહીંયા આગળ તમારું p કક્ષક આવવાની એટલે એને આપણે 4p કહેવાશે. બરાબર, પછી n બરાબર 4 છે અને l ની કિંમત 2 છે એટલે આને આપણે l બરાબર 2 હોય તો d કહેવાય એટલે d કક્ષક અહીંયા આવવાની પણ ચોથી કક્ષામાં છે. બરાબર, જો આ 3d કક્ષક કરતા 4d કક્ષક દૂર છે. આ મુખ્ય ક્વોન્ટમ છે જે એનું સ્થાન બતાવશે. અને હવે n બરાબર 4 માં l બરાબર 3 પણ છે એટલે f કક્ષક આવશે તો અહીંયા 4f કક્ષક આવશે. એટલે 4f કક્ષક છે એ ચોથા લેવલથી સ્ટાર્ટ થશે. s કક્ષક બધામાં જ આવશે. બરાબર, દરેક કક્ષામાં s કક્ષક આવવાની. પછી p કક્ષક છે એ બીજી કક્ષાથી સ્ટાર્ટ થાય પછી દરેકમાં p કક્ષક આવશે. d કક્ષક છે એ ત્રીજી કક્ષાથી શરૂ થાય પછી બધામાં જ આવશે. બરાબર, હવે આગળ જે કક્ષા બતાવશું 5 તેમાં SPDF બધું જ આવવાનું છે. અને f કક્ષક છે એ ચોથી કક્ષાથી શરૂ થાય એમ કહેવાય. બરાબર, એટલે આ આપણે જે પરમાણુની ઉર્જાની વાત કરી એ ઉર્જાનું જે મૂલ્ય છે એ મુખ્ય ક્વોન્ટમ સાથે ગૌણ ક્વોન્ટમ પર પણ આધાર રાખે. બરાબર, તમને આગળ કીધું કે મુખ્ય વિષયમાં તમારા 300 માંથી ધારો કે 290 માર્ક આવ્યા પણ આપણો ગૌણ વિષય છે એમાં ઇંગ્લિશ કે સંસ્કૃતમાં તમારા 20 માર્ક આવે છે તમે ફેલ થાવ છો તો આનું કોઈ વેલ્યુ રહેવાનું નથી એમ. એટલે અહીંયા પણ તમારે પાસ તો થવું જ પડે. બરાબર, ઓછામાં ઓછા આટલા માર્ક તો તમારે લાવવા જ પડે તો જ આની વેલ્યુ રહેશે. એટલે ગૌણ ક્વોન્ટમ પણ આપણે માટે અગત્યનો તો છે જ એમ. એટલે પરમાણુની જે કુલ ઉર્જા છે
એ n+l દ્વારા બતાવાય છે પરમાણુની કુલ ઉર્જા. એટલે ધારો કે આ 2s કક્ષક અને 1s કક્ષક આપી છે તમને. હવે તમને પૂછે કે આમાં કોની ઉર્જા વધારે છે, બરાબર? તો આપણે શું કરવાનું કે આને માટે અને આને માટે n+l નું મૂલ્ય શોધી કાઢવાનું, બરાબર? હવે આને માટે l+1 એટલે શું? તો કે n હંમેશા લખેલો જ હોય એટલે 1 છે તો 1, અને l તમારે યાદ રાખવાનું કે શૂન્ય હોય, s કક્ષક હોય તો શૂન્ય હોય. હવે અહીંયા આ n કહેવાય અને s કક્ષક એટલે એના માટે પણ શૂન્ય છે. તો અહીંયા n+1 નું મૂલ્ય 1 થયું અને અહીંયા 2 થયું. એટલે આ મૂલ્ય n+l નું જેનું મોટું હોય તેની ઉર્જા વધારે કહેવાય. એટલે 1s કરતા 2s ની ઉર્જા વધારે છે. હવે ધારો કે 2s અને 2p છે તો બંનેમાં મુખ્ય ક્વોન્ટમ સરખા છે, પણ આપણે એની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ એટલો નક્કી નહીં કરે, એટલે n+l કરે. અહીંયા 2+0 થવાનું અને 2+1 થવાનું. એટલે આની 2p નું n+l નું મૂલ્ય વધારે છે એટલે 2p ની ઉર્જા વધારે થશે, બરાબર? તો આ રીતે કક્ષકોની ઉર્જા જે છે તે n+l ના મૂલ્ય પરથી ખબર પડે, બરાબર? એટલે ધારો કે મેં આ તમને આપ્યું છે 3D અને 4s, તો આને જોઈને ડાયરેક્ટ તમારે જવાબ નહીં લખી દેવાનો. હા, તો તમારે શું કરવાનું કે એનું n+l+l n4 છે અને s માટે l 0 થવાનું. અહીંયા n3 છે અને l d છે એટલે 2 થવાનું. હવે તમે જોઈ શકો કે n+l નું મૂલ્ય આનું મોટું છે આના કરતાં, એટલે આની ઉર્જા જે છે તે વધારે થશે. એટલે ખાલી ઉર્જાનું મૂલ્ય છે એ મુખ્ય ક્વોન્ટમ એકલો નક્કી નહીં કરે, પણ જે કોણીય વેગમાન ક્વોન્ટમ છે l એ પણ એ નક્કી કરે છે, બરાબર? આપણે બીજા લઈએ, ધારો કે 3D અને 4p. તો 3D માં n+l તમારે શોધવું હોય તો 3 + 2, બરાબર? આ 3 n કહેવાય અને d માટે l 2 આવે એ તમારે યાદ રાખવાનું. હા, તો અહીંયા તમારો n4 થવાનો અને p માટે l ની વેલ્યુ 1 આવે એટલે બંનેનું મૂલ્ય 5 થયું, બરાબર? હવે ધારો કે તમને કીધું તેમ આ મુખ્ય વિષય અને ગૌણ વિષય, બરાબર? એમાં આ એ અને બી બે વિદ્યાર્થી છે તો બંનેનું ટોટલ માની લો કે 510 થયું, બરાબર? એટલે આ એનું આ બેનું ટોટલ 510 થયું, બીનું પણ આ બેનું ટોટલ 510 થયું. હવે આ બંનેનું માર્ક સરખા છે, જેમ અહીંયા તમારા માર્ક સરખા છે, તો આગળ કોણ જશે તે આ સબ્જેક્ટમાં જેને વધારે માર્ક હશે તે નક્કી કરશે, બરાબર? ધારો કે એની અંદર આ 400 માર્ક છે અને આ ગૌણ સબ્જેક્ટના 100 છે, બરાબર? અને પહેલાની અંદર આપણે જે ગૌણ સબ્જેક્ટ છે એમાં એના 350 છે અને આમાં 150. તો આ બંનેનું આમ બરાબર. તો અહીંયા તમે જુઓ કે બંનેનું ટોટલ 510 થવાનું, પણ આના મુખ્ય સબ્જેક્ટમાં વધારે છે એટલે આનું એડમિશનમાં આગળ જવાનું, બરાબર? તેમ અહીંયા તમારે સમજવાનું કે n+l ના સરખા મૂલ્ય હોય તો જેનું n નું મૂલ્ય મોટું હોય, બરાબર? એટલે આનું l મૂલ્ય n મોટું છે એટલે આ 4p ની ઉર્જા વધારે થશે એમ કહેવાય. તો આ રીતે ઉર્જા કોની વધારે ઓછી થાય તે n+l પરથી આપણે શોધી શકાય, બરાબર? અહીંયા મેં તમને જે નોટમાં ઉદાહરણ આપ્યા છે, ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, એ તમે લખશો અને વાંચશો એટલે તમને ખબર પડી જશે. એટલે આ મુખ્ય ક્વોન્ટમ અને કોણીય વેગમાન ક્વોન્ટમ આ બેની આપણી વાર્તા અહીંયા આગળ પૂરી થાય છે, બરાબર? ઘણા બધા પેજ છે અને બાકીના જે બે ક્વોન્ટમ છે, ચુંબકીય ક્વોન્ટમ અને સ્પિન ક્વોન્ટમ, એ પણ એટલા જ જરૂરી છે. એની વાતો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. કેટલું થયું?